દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લામાં આવનાર ચોમાસું 2026ને લઈને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાની હાજરીમાં જિલ્લા સેવા સદન ખાતે આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચોમાસા પૂર્વ જરૂરી સાવચેતીના પગલાં, રાહત અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી રીવાબા જાડેજાએ જિલ્લાના રોડ રસ્તાઓનો વહેલી તકે રિપેરિંગ પૂર્ણ કરવા, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને વરસાદ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ ઝીરો કેઝ્યુલિટી અભિગમને સફળ બનાવવા તાલુકા અને જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા, ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ સાધન સામગ્રીની ચકાસણી કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચોના સંપર્ક નંબર અપડેટ રાખવા માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત શાળાઓ અને સરકારી ઇમારતોમાં પાણી, વીજળી અને ભોજન સહિતની સુવિધાઓ સાથે શેલ્ટર હોમ તૈયાર રાખવા, ગત વર્ષોના વરસાદી આંકડાના આધારે આગોતરું આયોજન કરવા તેમજ દરેક તાલુકાના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સજ્જ રહે તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સીબી પરમારે અસરગ્રસ્તોને સહાય ઝડપથી મળી રહે તે માટે સર્વ કામગીરી સમયસર પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાથે જ વીજળી, પાણી, રસ્તા અને આરોગ્ય વિભાગને પોતાની ચોમાસા પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી લેવા અને કોઈપણ જાનહાનિ અથવા નુકસાન અંગે કંટ્રોલ રૂમને તાત્કાલિક જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.